નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આપણે વાત કરવાની છે સંપૂર્ણ જે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે નવી ભરતી છે તેની જે જાહેરાત થઈ છે તેના વિશે સંપૂર્ણ આજે વાત કરવાની છે. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આવી નવી ને નવી માહિતી લાવતા રહીશું. તો સૌપ્રથમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4,473 યુવાનોને નિમણૂક પત્રો એનાયત થયા છે કે જે 22 તારીખ હતી તે ગાંધીનગર ખાતે જે સીસી ગ્રુપ એ અને બી ના જે ઉમેદવારો છે કે જેઓ પાસ થયા છે અને પોતાનું ભવિષ્ય છે એ ગુજરાત સરકારમાં આગળ ધપાવી રહ્યા છે તે લોકોને 4,473 યુવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એ પોતાના છે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. અને બીજી વાત છે એ જ કાર્યક્રમની અંદર જે આપણા ઉપમુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શ્રી આપણા શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમણે કે પોલીસ તંત્રમાં 12,000ની ભરતી અંતિમ તબક્કે અને વધુ 14,507ની ભરતીની જાહેરાત થઈ છે. ખાસ ધ્યાન રાખજો કે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર હર્ષ સંઘવી સાહેબે પોતે જાહેરાત કરી છે, એટલે કે ભરતી આવવાની છે ફાઇનલ જ છે કે 14,507ની ભરતીની જાહેરાત કરી છે. મહિનાના અંતે ક્યારે આવશે એ પણ જાહેરાત કરી છે કે મહિનાના અંતે, એટલે કે હાલ નવેમ્બર મહિનો છે, આ મહિનાના અંતે પીએસઆઈ લોકરક્ષક મળીને 13,591 અને ટેકનિકલ કેડરની 916 જગ્યા ભરાશે. અને હાલની ભરતીના નિમણૂક પત્રો ટૂંક સમયમાં આપશે એમ જણાવ્યું હર્ષ સંઘવી સાહેબે કે જે 4 થી 5 મહિનાથી આપણે જે ફાઇનલ મેરિટની જે વાટ જોઈ રહ્યા છીએ તે પણ તેના જે નિમણૂક પત્રો છે જે એલઆરડી કોન્સ્ટેબલ ના જે ઉમેદવારો છે તેને ટૂંક સમયમાં આપશે એમને, કે જેમના નિમણૂક પત્ર છે એ એનાયત કરશે એવું હર્ષ સંઘવી સાહેબે પણ આ જે મીટિંગ હતી તેની અંદર જાહેરાત કરી છે. પછી બીજી એક નાનકડી એવી વાત કરી દઉં કે 9,000 આંગણવાડી બહેનોની ભરતી કરાશે. ઈ કોણે કહ્યું કે મુખ્ય સચિવ છે આપણા એમ કે દાસ, તેમણે એવી જાહેરાત કરી છે કે આંગણવાડીની અંદર 9,000 આંગણવાડી બહેનોની ભરતી કરાશે. હવે આપણે પાછું આવી જવાનું છે પોલીસ ભરતી ઉપર કે પોલીસ ભરતી ટૂંક સમયમાં જ આવશે. એનું કારણ કે હાઈકોર્ટનું પ્રેશર છે, કારણ કે જે જગ્યાઓ ભરાવાની હતી એ જગ્યાઓ સી હજી નથી ભરાણી અને એનો સમય સી જતો રહ્યો છે, એટલે કે હાઈકોર્ટે સી પ્રેશર કર્યું છે ભરતી બોર્ડને કે તમે કોન્સ્ટેબલની પીએસઆઈની સી ભરતી કરો અને જગ્યાઓ સી પૂર્ણ કરો. એટલે કે જાહેરાત થઈ ગઈ છે, ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે અને હર્ષ સંઘવી સાહેબે પોતે પણ જાહેરાત કરી છે કે ટૂંક જ સમયમાં છે ભરતી છે જાહેર થશે અને ફોર્મ પણ ભરાશે. એટલે કે આપણે જે લોકોએ આપણું કરવાનું છે, ભરતી બોર્ડ છે પોતાનું કામ કરે છે, સરકાર છે પોતાનું કામ કરશે. આપણે શું કામ કરવાનું છે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્રાઉન્ડ ક્યારે, હવે જો ઘણા એમ કહેતા હોય કે સાફ સફાઈ કરવાની હોય તો આખા ભારતની સાફ સફાઈ નથી કરવાની, ખાલી ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવાની છે. જેટલા પણ 7-8 જે કાંઈ ગ્રાઉન્ડ હોય એ ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવાની છે અને સાફ સફાઈ થઈ જાય એ ટૂંક જ સમયમાં થઈ જાય, એમાં વાર ન લાગે. એટલે ખોટું છે ને વેમમાં ન રહેવું ને એમ ન રાખવું કે ભાઈ હજી વાર લાગશે. અને રનિંગ છે એ શરૂ કરો. જે લોકોએ રનિંગ નથી શરૂ કર્યું એ લોકો રનિંગ શરૂ કરી દો, વેમમાં ન રહેવું. કારણ કે ઘણાને એમ હોય કે ભાઈ 25 મિનિટમાં કરવાનું છે, તો ભાઈ વેમમાં ન રહેવું, 25 મિનિટમાં નહીં થાય. એનું કારણ તમને જણાવી દઉં, કારણ કે ગઈ ભરતીમાં 12 લાખ ફોર્મ ભરાણા હતા, એમાંથી 8 કે 10 લાખ છોકરાઓને દોડાવ્યા હતા. 10 લાખ છોકરાઓ દોડ્યા થાય એમાંથી માત્ર ને માત્ર 2.47 લાખ 2,47,000 લોકો જ માત્ર રનિંગ પાસ થયા હતા 25 મિનિટની અંદર. મારું પોતાનું ઉદાહરણ આપું છું, મારથી સહી ગ્રાઉન્ડ થતું નહોતું પણ મેં તૈયારી અગાઉ શરૂ કરી દીધી હતી, તોય મારથી ગ્રાઉન્ડ સી મેં 1 સેકન્ડ એટલે કે 24 મિનિટ અને 59 સેકન્ડમાં મેં મારું ગ્રાઉન્ડ પાસ કર્યું છે. 1 સેકન્ડમાં જ રહી ગયો છું, બરોબર. એટલે જે લોકોએ સી ગ્રાઉન્ડની તૈયારી જે શરૂ નથી કરી, જે લોકોને 25 મિનિટમાં અત્યારે ગ્રાઉન્ડ નથી થતું, એ લોકો દોડવાનું શરૂ કરી દો. ભરતી આવશે એ ફાઇનલ જ છે.
ભલે ને ગ્રાઉન્ડ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલ, આ લોકોનું નક્કી નહીં ઉનાળામાં દોડ આવે, આપણે આપણી તૈયારીમાં રહેવાનું. એટલે છે ને ભરતી છે એ ટૂંક જ સમયમાં આવી જશે, અને જે લોકોએ તૈયારી શરૂ નથી કરી એ લોકો તૈયારી સ્ટાર્ટ કરી દો. હવે એની અંદર તૈયારી કરવા વાળા છે એની અંદર હું તમને વાત કરું કે અમુક લોકો છે ઘરે બેઠા પ્રિપેરેશન કરતા હશે, પછી અમુક વિદ્યાર્થી છે જોબ પણ કરતા હશે અને સાથે સાથે તૈયારી કરતા હશે, અને અમુક લોકો છે પોતે ટ્યુશન કરતા હશે અને લાઇબ્રેરી જોઈન કરેલી છે. તો જે ઘરે બેઠા છે એ ઉમેદવારોને પણ વિનંતી છે કે રનિંગ સ્ટાર્ટ કરી દો અને પોતે રીડિંગ પણ સ્ટાર્ટ કરી દો, અને જોબની જે તૈયારી કરે છે એ લોકોને પણ રનિંગ છે એ શરૂ કરો. કારણ કે છે રનિંગ છે એ ક્યારે લેવાય એ કોઈ કહી નહીં શકે. કારણ જો રનિંગમાં જો રહી ગયા તો તમારી મહેનત હાવ પાણીમાં જશે. કારણ કે રનિંગ છે એ સહેલું નથી. હું હજી એકવાર કહી દઉં છું, મેં છે એ રનિંગ છે એ 24 મિનિટ અને 59 સેકન્ડ. તો તમે જોઈ શકો છો 1 સેકન્ડ માટે છે એ મેં પોતે ગ્રાઉન્ડ પાસ કરેલું છે. એટલે મને ખબર છે, મેં પણ તૈયારી અગાઉ શરૂ કરી જ દીધી ગ્રાઉન્ડની, છતાં મારે 24 મિનિટ અને 59 સેકન્ડમાં ગ્રાઉન્ડ પૂરું થયું છે. એટલે કે એવું ન રાખતા કે 25 મિનિટ છે એટલે આપણે રનિંગ છે એ થઈ જશે. અને જે લોકોને નથી થતું એ લોકો ગ્રાઉન્ડની તૈયારી શરૂ જ કરી દો અત્યારથી. પછી જે લોકો ટ્યુશન અને લાઇબ્રેરી કરે છે એ લોકો તો રીડિંગ તો એનું શરૂ છે, અને રનિંગ પણ તે લોકો શરૂ કરો. પછી સિલેબસ છે એ બહુ મોટો છે. કારણ કે તમને સિલેબસ છે મારી ટેલિગ્રામની ચેનલ છે એમાં મેં મૂકેલો છે, તમે જોઈ લેજો કે સિલેબસ છે એ બહુ મોટો છે. તો આજથી જ તૈયારી શરૂ કરો. જે લોકો હજી વાટ જોવે છે કે ભાઈ હજી તો આ જે જૂની ભરતી છે એ પૂરી નથી થઈ અને એમાં નવી ભરતી આવી જાય કે, તો ભાઈ વેમમાં ન રહેતા આજથી તૈયારી શરૂ કરો. કારણ કે ટોપિક વાઇઝ તમે સિલેબસ પૂર્ણ કરો ને તો સમય કેમ જતો રહેશે એની ખબર જ નહીં પડે. સમય જતો રહેશે, તારીખ આવી જશે તો ધબકારા વધી જાય. મતલબમાં જો હજી તારીખ નથી આવી કે આ તારીખે તમારું ગ્રાઉન્ડ કે આ તારીખે તમારી એક્ઝામ ડેટ, જો એક્ઝામ ડેટ આવી જશે તો ધબકારા વધી જશે. કારણ કે સિલેબસ છે એ પૂર્ણ કરવો અઘરો છે. કારણ કે બહુ લાંબો સિલેબસ છે અને એક એક ટોપિક વાઇઝ તમે તૈયારી કરશો ને તો કેટલા મહિના વયા જશે ખબર નહીં પડે. કારણ કે એક ટોપિક પૂરો કરો ને ત્યાં મહિનો વયો જાય. એટલે હજી તારીખ નથી આવી ત્યાં તમે સિલેબસ છે એ કમ્પ્લીટ કરો, વાંચવા મળો, રિવિઝન કરો. જો તારીખ આવશે તો ધબકાર વધી જાય. એટલે કે આપણે એવું કરવાનું છે કે તારીખ આવે તો આપણે બિંદાસ રહીએ અને બિંદાસ થી આપણે એક્ઝામ આપી શકીએ. પછી અમુક લોકો છે એ કેવી રીતના તૈયારી કરતા હોય કે જીપીએસસી ડીવાયસોની એક્ઝામ આવી તો એની પ્રિપેરેશન કરવા મળે, સીસીઈની ભરતી આવે તો સીસીઈની તૈયારી કરવા મળે, કોન્સ્ટેબલ ને આવે તો કે મારે કોન્સ્ટેબલ બનવું છે, રેવન્યુ તલાટી આવે તો કે મારે તલાટી બનવું છે, પીએસઆઈ આવે તો કે મારે પીએસઆઈ બનવું છે, જુનિયર ક્લાર્ક આવે તો કે મારે જુનિયર ક્લાર્ક બનવું છે. તો મારા ભાઈ બધામાં ભેળું નહીં થાય, બધામાં ભેળું નહીં થાય, એકને પકડો. અને આ જે ભરતી છે ને આવનારી, જો આ 2026 ચૂકી ગયા ને તો ખબર નહીં પડે ક્યારે વારો આવશે. કારણ કે આનો ઓર્ડર છે એ 27 કે 28 માં આવશે. કારણ કે આ જે જૂની ભરતી છે તમને ખબર છે માર્ચ 2024 માં ફોર્મ ભરાણા હતા. લ્યો આના કે શું હાલે નવેમ્બર 2025, 2 વર્ષ આવ્યા તો એ જે આનો ઓર્ડર નથી મળ્યો. એટલે તમે વિચાર કરી લેજો કે 2026 માં જે ભરતી આવે એનો ઓર્ડર ક્યારે મળે. અને જો આ ભરતી ચૂકી ગયા, આ જે ભરતી છે કે નહીં 14,000 પ્લસ ની ભરતી છે, આવી ભરતી છે એ આવનારા સમયમાં હવે મને નથી લાગતું આટલી મોટી ભરતી ક્યારે આવશે. તો આ જે ભરતી છે, જે લોકોને ખાખી પહેરવી છે, જે લોકોને પોલીસ કોન્સ્ટેબલ અથવા તો સરકારી નોકરી લેવી છે એના માટે સારામાં સારી એવી તક છે ને તો આ ભરતી છે 2026 ની. અને જો આ 2026 ચૂકી ગયા તો 2030 કે 32 માં વારો આવશે. અને 2030 ને 32 આવે ત્યાં સુધીમાં તમે બધું તમારી જે ઘરની પરિસ્થિતિ એ બધું છે એ તમારા હાથમાંથી જતું રહેશે. એટલે આ જે ભરતી છે એ સારામાં સારી તમારી તક છે. એટલે છે ને લાગી જાઓ, તૈયારી શરૂ કરો. ભલે બધા ઘણા લોકો એમ કે ભાઈ હમણાં નો આવે, અને જો આવી જશે ને તો બધાને છે ને ભીં પડી જાય. એટલે કે છે ને તૈયારી શરૂ કરો, તમારા સપના ઉપર પાણી વળી જશે. કારણ કે જો આ ભરતી ચૂક્યા
એટલે તમારો વારો 2030 અને 32 માં તમે કહી શકો કે તમારો વારો આવી જાય એ ભરતીમાં. એટલે આ જે 2030 ને 32 માં જે ભરતી આવશે ને એ આટલી નહીં હોય, પાછી 4000 5000 6000 વધીને એટલી જ વેકન્સી છે. આનથી અડધી વેકન્સી નહીં હોય, એ કહી દઉં છું. એટલે કે આ જે ભરતી છે એ સારામાં સારી વેકેન્સી છે, તમારા માટે બેસ્ટ ચાન્સ છે. એટલે તમારી જે તૈયારી છે એના ઉપર પાણી ન વળી જાય. એટલે આ જે ભરતીમાં છે એ તમે સારામાં સારી મહેનત કરીને લાગી જાઓ, બરોબર. પછી છે વાત કરું કે રીડિંગ બેન્ચ લઈ લો, તમને સારું લાગે. આપણે એમ નથી કહેતા કે આ બેન્ચ લો, તમને જેની બેન્ચ, જેના વિડીયો તમે જોતા હોય એની બેન્ચ લઈ લો. અને બેઝિક છે, બેઝિક શીખવાનું ચાલુ કરો. બેઝિક તમારું ગમે તમને જે નથી આવડતું એ પણ ધીરે ધીરે છે એની રીડિંગ ચાલુ કરી દો. અને પોતાની નોટબુક બનાવો. કોઈ પણની તમે બેન્ચ લીધી હોય તો એ બેન્ચના વિડીયો જોતા જોતા તમે પોતાની એક નોટ બનાવો. હજી તારીખ નથી આવી ને ત્યાં બધું લઈ લો. મતલબમાં તમારે જેની નોટ લેવી હોય, જેનો સિલેબસ લેવો હોય, જેનું તમારે જેની પ્રિપેરેશન તમારે કરવી હોય જે બેચની, એ હજી તારીખ નથી આવી ત્યાં લઈ લો. અને સિલેબસ પ્રમાણે અને આઉટ ઓફ સિલેબસ. જો મેં આ એટલા માટે કીધું આઉટ ઓફ સિલેબસ, કારણ કે આ જે ગયું પેપર છે એ તમે જોયું છે પોલીસ કોન્સ્ટેબલનું, કારણ કે સિલેબસ પ્રમાણે નહોતું, બધાને ખબર છે. એટલે આઉટ ઓફ સિલેબસની પણ થોડીક તૈયારી સાથે રાખવી. અને પેપર સોલ્વ કરો. મતલબમાં ગઈ ભરતીમાં જે પેપર લેવાના છે એ ભરતીના પેપર સોલ્વ કરો. અને મોક ટેસ્ટ આપવાનું રાખો, MCQ સોલ્વ કરો. એટલે તમને અત્યારથી જો તમે પ્રિપેરેશન તમારી ચાલુ હશે, એક થિયરીથી ચાલો અને સંપૂર્ણ રીતે તૈયારી ચાલુ કરી દો. એટલે જો ભરતીની તારીખ મતલબમાં બાર આવે તો આપણને ધબકારા ન વધવો જોઈએ. આપણે એક જ થિયરીથી ચાલવાનું અને ધીરે ધીરે પ્રિપેરેશન અત્યારથી જો ચાલુ હશે ને તો તમને વાંધો નહીં આવે. સરળતાથી તમે તમારું છે એ મતલબમાં નોકરી છે એ તમે મેળવી શકશો. અને જે રનિંગ નથી ચાલુ કર્યું એના માટે ખાસ કહું છું કે રનિંગ અત્યારથી ચાલુ કરજો. ભરતી છે એ ક્યારેય તમારું રનિંગને જ્યારે ડેટ આપશે એનું નક્કી નથી. એટલે કે ટૂંક સમયમાં છે એ ભરતી છે આખી સંપૂર્ણ પૂરું કરવાનો હાઈકોર્ટનો છે એ નિર્ણય કરેલો છે. એટલે કે ભરતી બોર્ડ ઉપર અત્યારે પ્રેશર છે, એટલે ભરતી તો આવશે જ તે. એટલે કોઈ ઉમેદવાર છે એમ મનમાં હોય કે ભાઈ ભરતી હમણાં નહીં આવે, તો એના માટે હું ખાસ કહું છું કે ભરતી આવશે જ તે, ટૂંક જ સમયમાં આવશે. એટલે તૈયારી શરૂ કરી દો. અસ્તુ.